નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ધોરણ 11 કોમર્સ, વિષય નામાના મોટકો, ચેપ્ટર નંબર 5, હિસાબી સમીકરણ અને દંડાના વ્યવહારો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયોમાં આપણે હિસાબી સમીકરણની પ્રસ્તાવના, હિસાબી સમીકરણ કઈ રીતે બનાવવામાં આવે છે અને હિસાબી સમીકરણ અને તેના વ્યવહારોનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીશું એક નાનકડી પ્રસ્તાવનાથી. ધ્યાનથી બોર્ડ તરફ જોતા રહેજો. મિત્રો, નાણાકીય હિસાબી પદ્ધતિનો ઉદ્દેશ નાણાકીય હિસાબો તૈયાર કરવાનો છે અને આ નાણાકીય હિસાબોમાં કોનો સમાવેશ કરવામાં આવે છે તે આપણે જોઈશું. મિત્રો, નાણાકીય હિસાબોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ કરવામાં આવે છે. મિત્રો, સામાન્ય રીતે વર્ષના અંતે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવતું હોય છે. યાદ રાખજો મિત્રો, પાકું સરવૈયું ક્યારે તૈયાર કરવામાં આવે છે? વર્ષના અંતે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે અને પાકું સરવૈયું એ ધંધાની આર્થિક પરિસ્થિતિ દર્શાવતું હોય છે. અને સાથે સાથે એ પણ યાદ રાખજો મિત્રો કે પાકા સરવૈયાના મહત્વના બે અંગો હોય છે અને પરીક્ષામાં વિભાગ B માં એક માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાતો આવ્યો છે કે પાકા સરવૈયાના મહત્વના અંગો કયા કયા છે. તો પાકા સરવૈયાના મહત્વના અંગો બે છે મિત્રો. પહેલું મૂડી લેવા બાજુ અને બીજું મિલકત લેવા બાજુ. આ બે મહત્વના પાકા સરવૈયાના અંગો છે. સાથે સાથે એ પણ યાદ રાખજો મિત્રો કે જે પાકા સરવૈયાના આ બે મહત્વના અંગો છે, મૂડી લેવા અને મિલકત લેવા, આ બંને બાજુનો સરવાળો એક સરખો થતો હોય છે. એટલે કે મિલકતો બરાબર મૂડી વત્તા લેવા. એટલે કે મિલકતો બાજુનો સરવાળો જો 10 લાખ હોય તો મૂડી વત્તા લેવાનો સરવાળો પણ 10 લાખ જ હોય છે. માટે બંને બાજુનો સરવાળો એક સરખો હોય છે. તેથી મિલકતો બરાબર મૂડી વત્તા લેવા આપણે કહીશું. મિત્રો, મિલકતોને અંગ્રેજીમાં એસેટ્સ તરીકે ઓળખવામાં આવે છે અને મૂડીને કેપિટલ અને લેવાને લાયબિલિટીઝ તરીકે ઓળખવામાં આવે છે. અને આના પરથી આપણે હિસાબી સમીકરણ બનાવવાનું છે મિત્રો. મિલકતો એટલે એસેટ્સ અને એસેટ્સમાંથી આપણે એસેટ્સ નો A લઈશું, મૂડી એટલે કે કેપિટલ જેમાંથી C લઈશું અને લાયબિલિટીઝ એટલે કે દેવું એમાંથી L લઈશું. એટલે સમીકરણ આપણું કઈ રીતે બને છે મિત્રો? તો હિસાબી સમીકરણ A બરાબર C વત્તા L આ રીતે બનશે. આ હિસાબી સમીકરણ તમારે યાદ રાખવું અને સમજવું ખૂબ જ જરૂરી છે મિત્રો. અને તેને આધારે આપણે દાખલા ગણવાના છે. એટલે એસેટ્સ બરાબર કેપિટલ વત્તા લાયબિલિટીઝ. માટે સમીકરણ શું બને છે મિત્રો? તો હિસાબી સમીકરણ બરાબર A બરાબર C વત્તા L એટલે કે મિલકતો બરાબર મૂડી વત્તા દેવું. આ રીતે હિસાબી સમીકરણ બને છે. એટલે કે મિલકતો અને મૂડી દેવા બંને બાજુનો સરવાળો કેવો રહેશે મિત્રો? એક સરખો. જો A નો સરવાળો એટલે કે મિલકતોનો સરવાળો 10 લાખ હોય તો C વત્તા L આ બંનેનો સરવાળો પણ 10 લાખ જ થવો જોઈએ. આ હિસાબી વ્યવહારો રજૂ કરવાની અમેરિકન પદ્ધતિ છે મિત્રો. યાદ રાખજો, હિસાબી સમીકરણ જે રજૂ કરવાની પદ્ધતિ છે એ કઈ છે? અમેરિકન પદ્ધતિ છે અને આ એક આધુનિક અભિગમ છે. આ વસ્તુને યાદ રાખજો, પરીક્ષા માટે ખૂબ જ અગત્યની બાબતો છે. હવે આપણે આગળ વધશું મિત્રો. હિસાબી સમીકરણ અને વ્યવહારો કઈ રીતે લખવામાં આવે છે તે પણ આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણથી વ્યવહારની સીધી અસર મિલકતો અને મૂડી દેવા ઉપર થાય છે. યાદ રાખજો મિત્રો, જે હિસાબી સમીકરણ આપણે અત્યારે જોઈ ગયા છે કયું? A બરાબર C વત્તા L એટલે કે મિલકતો બરાબર મૂડી વત્તા દેવું. તો આ હિસાબી સમીકરણની વ્યવહારની સીધી અસર ક્યાં થાય છે? તો મિલકતો અને મૂડી દેવા બાજુ પર તેની ઉપર સીધી અસર થશે. આગળ જોઈશું મિત્રો. અને જે વ્યવહારો છે એ વ્યવહારોને અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવેલ છે. હવે આ વ્યવહારોને કઈ રીતે વર્ગીકૃત કરવામાં આવેલા છે તેનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું મિત્રો. ધ્યાનથી જોતા રહેજો. વિદ્યાર્થી મિત્રો, કેટલાક
માલને લગતા વ્યવહારો હોય છે. હવે માલને લગતા કયા કયા વ્યવહારો હોઈ શકે? માલની ખરીદી કરવી, માલનું વેચાણ કરવું, ખરીદ માલ પરત થવું, વેચાણ માલ પરત કરવો, તે ઉપરાંત અન્ય વ્યવહારો જેને આપણે અન્ય રીતે ગયેલ માલને લગતા વ્યવહારો કહીશું. મિત્રો આ બધા વ્યવહારો એ માલને લગતા વ્યવહારો છે. તો કયા કયા છે મિત્રો માલને લગતા વ્યવહારો? માલની ખરીદી, માલનું વેચાણ, ખરીદ માલ પરત, વેચાણ માલ પરત અને અન્ય રીતે ગયેલ માલ. હવે અન્ય રીતે ગયેલ માલની અંદર ઉપાડથી ગયેલ માલ, આગથી બળી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, વરસાદથી ભીંજાઈ ગયેલ માલ, આ ઘણા બધા અન્ય રીતે ગયેલ માલ છે. આ બધા માલને લગતા વ્યવહારો છે. આ માલને લગતા વ્યવહારોની સીધી અસર મિલકત અને મૂડી દેવા ઉપર થશે મિત્રો. એટલે કે આપણા હિસાબી સમીકરણ ઉપર થશે. ઉપજ ખર્ચને લગતા વ્યવહારો મિત્રો ધંધાકીય એકમમાં ઘણા બધા વ્યવહારો એ ઉપજને લગતા અને ખર્ચને લગતા હોય છે. આપણે સૌપ્રથમ જોઈશું ખર્ચને લગતા કેટલાક વ્યવહારો, જેમાં પગાર ખર્ચ, મજૂરી ખર્ચ, ઓફિસ ખર્ચ, વહીવટી ખર્ચ, ભાડું ચૂકવ્યું વગેરે જેવા ઘણા બધા વ્યવહારો છે જે ખર્ચના લગતા વ્યવહારો છે. અને કેટલાક ઉપજને લગતા વ્યવહારો હોય છે, જેમ કે મળેલ ભાડું, મળેલ ડિવિડન્ડ, મળેલ વ્યાજ, આ ઘણા બધા ઉપજને લગતા વ્યવહારો છે જેની મિલકતો અને મૂડી દેવા ઉપર સીધી અસર થશે. બરાબર? ત્યાર પછી મિલકતની ખરીદ અને વેચાણને લગતા વ્યવહારો. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત ધંધાકીય એકમ દ્વારા મિલકતો ખરીદવામાં આવે છે, જેમ કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર વગેરે મિલકતો ખરીદવામાં આવે છે. એ જ રીતે ઘણી વખત ધંધાકીય એકમમાં મિલકતનું વેચાણ પણ કરવામાં આવતા હોય છે. તો આ છે મિલકતની ખરીદી અને વેચાણને લગતા વ્યવહાર, જેની પણ મિલકત અને મૂડી દેવા ઉપર અસર થશે. તે ઉપરાંત નાણાં ઉછીના લેવા. મિત્રો ધંધાકીય એકમને ઘણી વખત નાણાંની જરૂર પડતી હોય છે. તો બેંક પાસેથી કે અન્ય કેટલીક નાણાકીય સંસ્થાઓ પાસેથી નાણાં ઉછીના લેવામાં આવતા હોય છે. તેને લગતા વ્યવહારો. તે ઉપરાંત ઘણી વખત ધંધાકીય એકમ કોઈક વ્યક્તિને કે કોઈક સંસ્થાને નાણાં ઉછીના આપતા હોય છે. તો તેને લગતા કેટલાક વ્યવહારો હોય છે જેની પણ મિલકત અને મૂડી દેવા ઉપર અસર જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું આ ઉપરના વ્યવહારો છે. કયા કયા વ્યવહારો? માલને લગતા, ઉપજ ખર્ચને લગતા, મિલકતની ખરીદ વેચાણને લગતા અને નાણાં ઉછીના લેવા અથવા નાણાં ઉછીના આપવા. આ તમામ વ્યવહારોની A બરાબર C plus L ની ઉપર અસર કઈ રીતે થાય છે એ આપણે જોવાનું છે. યાદ રાખજો મિત્રો, A બરાબર મિલકતો બરાબર C એટલે કે મૂડી અને L એટલે કે દેવું. બરાબર? તો આ આપણું હિસાબી સમીકરણ છે જેની ઉપર વ્યવહારોની કઈ રીતે અસર થાય છે એ આપણે સમજવાનું છે અને એને આધારે જ આપણે દાખલા પણ કરવાના રહેશે. એટલે ટૂંકમાં કહેવું હોય તો જેટલા પણ આ બધા વ્યવહારો છે એ વ્યવહારોની સીધી અસર મિલકતો અને મૂડી દેવા ઉપર થતી હોય છે. બરાબર? તો આપણે હિસાબી સમીકરણની ઉપર કેવી રીતે અસર થાય છે તે જોઈશું. પહેલું છે માત્ર અને માત્ર એમાં વધારો કે ઘટાડો થવો. મિત્રો યાદ રાખજો, માત્ર અને માત્ર એમાં વધારો કે ઘટાડો થશે તો કઈ રીતે થાય છે એ પણ આપણે જોઈશું. તો તમે ધ્યાનથી જોતા રહેજો મિત્રો. મેં બોર્ડ ઉપર એક આપણું હિસાબી સમીકરણ લખ્યું છે, તેનું એક ઉદાહરણ સાથે આપણે સમજૂતી કરીશું. A બરાબર C વત્તા L આપણું હિસાબી સમીકરણ છે. A એટલે કે મિલકતો અને C એટલે કે મૂડી અને L એટલે કે દેવું. અને સાથે એ પણ યાદ રાખજો મિત્રો કે મિલકતો અને મૂડી દેવા બંને બાજુનો સરવાળો કેવો થશે? એક સરખો થશે. બરાબર? એટલે મિલકતો જો 10 લાખ રૂપિયા હોય, ધારો કે મિલકતો 10 લાખ રૂપિયા હોય તો મૂડી અને દેવાનો સરવાળો કોઈ કેટલો થશે? 10 લાખ થવો જોઈએ. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ છીએ મિત્રો. અહીંયા મૂડી 5 લાખ રૂપિયા છે અને દેવું પણ 5 લાખ રૂપિયા છે. તો તમે ધ્યાનથી જોશો તો અત્યારે આપણે શું જોઈ ગયા કે મિલકતો અને મૂડી દેવા બંને બાજુનો સરવાળો એક સરખો થાય છે. મિલકતો 10 લાખ, મૂડી અને દેવાનો સરવાળો પણ કેટલો થશે? 10 લાખ થઈ જશે મિત્રો. હવે આપણે આ જે બધા વ્યવહારો છે તેને
મૂડી દેવા બંને બાજુનો સરવાળો એક સરખો થવો જોઈએ. જ્યારે મિલકતોમાં વધારો ઘટાડો થાય તો ત્યારે મિલકતો અને મૂડી દેવા બંને બાજુનો સરવાળો એક સરખો થવો જોઈએ, તો જ દાખલો આપણો સાચો પડશે. બરાબર? તો આપણે એનું એક ઉદાહરણ જોઈશું મિત્રો. ધ્યાનથી સાંભળતા રહેજો. ઉદાહરણની અંદર ₹5000 નું યંત્ર રોકડેથી ખરીદ્યું. મિત્રો ધ્યાનથી જોતા રહેજો. ઉદાહરણ શું છે આપણે લીધું? ₹5000 નું યંત્ર રોકડેથી ખરીદ્યું. તો ધંધામાં યંત્ર આવે છે કે જાય તે વિચારો મિત્રો. વિદ્યાર્થી મિત્રો, અહીં યંત્ર ખરીદવામાં આવે છે ને યંત્ર મિલકત છે એટલે યંત્ર આવે છે. બરાબર ને? તો કેટલાનું યંત્ર આવે છે મિત્રો? ₹5000. બરાબર ને? તો અહીં 5000 નું યંત્ર આવે છે એટલે મિલકતમાં શું થશે? વધારો થશે. એટલે અહીં પ્લસ આપણે કરીશું કે 5000 નું યંત્ર આવ્યું છે. બરાબર ને? એટલે અહીં મિલકતો બાજુનો સરવાળો કેટલો થશે મિત્રો? હવે 10,05,000. બરાબર? તો બાજુમાં તમે ધ્યાનથી જોશો તો સરવાળો કેટલો થશે? 10 લાખ. તો હિસાબી સમીકરણ જરવાતું નથી, પરંતુ તમે ધ્યાનથી ઉદાહરણને સમજશો તો તમને ખ્યાલ આવશે કે યંત્ર ખરીદ્યું છે એટલે યંત્ર આવશે ધંધાકીય એકમ પાસે એટલે મિલકત વધી ગઈ છે 5000 નું યંત્રની. બરાબર? સાથે સાથે રોકડેથી યંત્ર ખરીદ્યું છે એટલે રોકડા ધંધામાંથી જાય છે. બરાબર ને? એટલે રોકડ એ આપણી મિલકત છે એટલે મિલકત રોકડ નામની મિલકત આપણી જાય છે. કેટલાની મિલકત જાય છે મિત્રો? તો 5000 એટલે માઈનસ 5000 રોકડા. બરાબર? તો હવે તમે ધ્યાનથી જોશો તો 5000 પ્લસ થયા અને 5000 રોકડા માઈનસ થયા. તો કેટલા થઈ જશે સરવાળો ફરીથી મિત્રો? 10 લાખ. એટલે કે મિલકતો 10 લાખ થશે અને મૂડી દેવાનો સરવાળો પણ 10 લાખ થશે. આ રીતે આપણું હિસાબી સમીકરણ જળવાશે. કઈ રીતે? માત્ર a માં વધારો ઘટાડો. એટલે તમે ધ્યાનથી જોશો તો a માં 5000 વધારો થયો છે અને 5000 ઘટાડો પણ થયો છે. તો આ રીતે હિસાબી સમીકરણ જળવાય છે અને મિલકત અને મૂડી દેવા બંને બાજુનો સરવાળો એક સરખો થાય છે. હવે આગળ જોઈશું આપણે બીજું છે a અને c માં વધારો ઘટાડો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો શું લખ્યું છે અહીંયા? a અને c માં ક્યાં તો વધારો થશે ક્યાં તો ઘટાડો થશે. ધ્યાનથી જોજો. a એટલે કે આપણી મિલકતો. જો મિલકતોમાં વધારો થશે તો c એટલે કે મૂડી એમાં પણ વધારો થશે. જો મિલકતોમાં ઘટાડો થશે તો c એટલે કે મૂડીમાં પણ ઘટાડો થશે અને આપણું હિસાબી સમીકરણ જળવાશે. એટલે કે બંને બાજુનો સરવાળો એક સરખો થશે. તો તેના માટે પણ આપણે એક ઉદાહરણ લઈશું કે a અને c માં વધારો થાય તેને લગતું ઉદાહરણ. બરાબર? તો ધ્યાનથી જોજો મિત્રો. ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે ધ્યાનથી જોશો ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો રોકડા ધંધામાં આવે છે. રોકડ આપણી મિલકત કહેવાય. બરાબર ને? તો મિલકત અહીં વધે છે એટલે રોકડ નામની મિલકત વધે છે એટલે 50,000 રૂપિયા આપણે અહીં પ્લસ કરીશું. ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો છે. બરાબર ને? તો રોકડા ધંધામાં આવે મિલકત આવે છે. તો 10,000 મિલકત હતી, બીજી 50,000 ધંધામાં મિલકત વધી ગઈ છે. બરાબર ને? પરંતુ સાથે સાથે તમે ધ્યાનથી જોશો તો હવે શું હિસાબી સમીકરણ જળવાય છે? મિલકત બાજુ 10,50,000, મૂડી દેવા બાજુ 10 લાખ થશે. તો આપણે ઉદાહરણને બરાબર સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો કે 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. રોકડા ધંધામાં આવે છે એટલે મિલકત બાજુ 50,000 રોકડા આવી ગયા, પરંતુ ધંધામાં જે કંઈ પણ લાવવામાં આવે તેને આપણે મૂડી કહીએ છીએ. બરાબર ને? 50,000 ધંધામાં મૂડી છે તો અહીં મૂડીમાં 50,000 આવી છે ત્યાં પ્લસ કરીશું અને બાકીના 5 લાખ તમે ધ્યાનથી જોશો તો હવે સરવાળો કરીજો તો મિલકતો 10,50,000 અને મૂડી વત્તા દેવાનો સરવાળો અહીં તમે કરી જશો તો ત્યાં પણ 10,50,000 થશે. એટલે એનો અર્થ એવો થાય કે અહીં a અને c માં શું થયો છે? વધારો. a એટલે કે મિલકતમાં વધારો થયો અને c એટલે કે મૂડીમાં પણ વધારો થાય છે, જેનાથી આપણું હિસાબી સમીકરણ જળવાય છે. બંને બાજુનો સરવાળો એક સરખો થાય છે. હવે આપણે a અને c માં ઘટાડાનું એક ઉદાહરણ લઈશું મિત્રો. ₹10,000 રોકડા ધંધામાંથી લઈ ગયા. માલિકે શું કર્યું છે? માલિક ધંધામાંથી ₹10,000 રોકડા લઈ જાય છે. રોકડા લઈ જાય છે એટલે મિલકત ઘટી જશે. બરાબર ને? કેટલા રૂપિયા લઈ જાય છે મિત્રો? 10,000 રૂપિયા રોકડા લઈ જાય છે. રોકડા એટલે મિલકત છે એટલે મિલકત લઈ જાય છે, મિલકત ઘટી જશે.
મિત્રો ધંધામાંથી માલિક જ્યારે ઉપાડ કરે છે તો ઉપાડ કરવાથી ધંધાની મૂડીમાં શું થશે? ઘટાડો થશે. તો મૂડી અહીંયા 10,000 રૂપિયા ઘટી જશે. તો હવે તમે ધ્યાનથી જોશો તો મિલકત બાજુનો સરવાળો કેટલો છે? 9,90,000. હવે મૂડી અને લેવાનો સરવાળો પણ કેટલો થઈ જશે મિત્રો? તો તમે ધ્યાનથી જો 5 લાખ 5 લાખ 10 લાખ થયા, એમાંથી 10,000 બાદ કલાકસો અહીંયા મૂડીમાંથી એટલે 9,90,000 થઈ જશે. એટલે કે અહીં હિસાબી સમીકરણ જળવાય છે. હવે આપણે આગળ જોઈશું A અને L માં વધારો ઘટાડો. વિદ્યાર્થી મિત્રો A એટલે કે મિલકત અને L એટલે કે આપણું દેવું છે. એટલે કે મિલકતમાં વધારો થશે અને દેવામાં વધારો થશે તો હિસાબી સમીકરણ જળવાશે, અથવા તો મિલકતમાં ઘટાડો થશે અને દેવામાં ઘટાડો થશે તો પણ હિસાબી સમીકરણ જળવાશે. બરાબર? તેને લગતું એક ઉદાહરણ લઈશું મિત્રો. દાખલા તરીકે મનીષા પાસેથી ₹10,000 નું યંત્ર ઉધાર ખરીદ્યું. ધ્યાનથી જોજો મિત્રો, અહીં શું કરવામાં આવે છે? મનીષા પાસેથી ₹10,000 નું યંત્ર ઉધાર ખરીદ્યું છે. અહીં ઉધાર વ્યવહાર છે. બરાબર ને? ઉધાર ખરીદ્યું એટલે અહીં ઉધાર વ્યવહાર હોવાથી ધંધાનું દેવું વધી જશે. બરાબર? યંત્ર ખરીદ્યું છે. યંત્ર ખરીદ્યું છે એટલે યંત્ર આવશે એટલે મિલકત વધી જશે. કેટલાનું યંત્ર મિત્રો? તો 10,000 નું યંત્ર ખરીદ્યું છે એટલે મિલકત વધી ગઈ છે 10,000 ની. પરંતુ ઉધાર ખરીદ્યું હોવાથી ધંધાનું એટલું દેવું પણ વધી જશે તો અહીં દેવું વધશે. બરાબર ને? તો તમે ધ્યાનથી જોશો મિલકતમાં 10,000 વધારો થયો છે અને દેવામાં પણ 10,000 વધારો થયો છે. એટલે કે A માં 10,000 વધારો, L માં 10,000 વધારો. એટલે કે A માં વધારો થાય છે અને L માં પણ વધારો થાય છે, જેનાથી હિસાબી સમીકરણ જળવાય છે. અથવા તો A માં ઘટાડો થશે અને L માં ઘટાડો થશે. બરાબર ને? તો પણ હિસાબી સમીકરણ જળવાશે. એટલે કે બંને બાજુનો સરવાળો એક સરખો થવો જોઈએ. હવે આપણે જોઈશું C અને L માં વધારો અને ઘટાડો. એટલે કે તમે ધ્યાનથી જોજો અહીં C બરાબર અને બીજી બાજુ છે L. તો બંનેમાં શું થાય છે મિત્રો? C અને L માં વધારો માઈનસ ઘટાડો. મિત્રો અહીં મેં સ્લેશ નથી કર્યું. બરાબર? ઓબ્લિક નું ચિહ્ન નથી પરંતુ માઈનસ નું ચિહ્ન છે. એટલે કે એકમાં વધારો થશે અને એકમાં ઘટાડો થશે. બરાબર? તો અહીં C છે, એમાં વધારો થાય તો L માં ઘટાડો થશે. યાદ રાખજો મિત્રો. માનો કે અહીં મિલકત 10 લાખ છે, C માં એટલે કે મૂડીમાં 10,000 વધી ગયા. બરાબર? તો તમે ધ્યાનથી જોશો તો C માં અહીં વધારો થયો છે. માનો કે L ની અંદર 10,000 ઘટી ગયા તો એક બાજુ વધારો થાય છે અને બીજી બાજુ ઘટાડો થાય છે. તેનાથી પણ હિસાબી સમીકરણ જળવાશે. કારણ કે મિલકત બાજુ 10 લાખ થશે અને મૂડી લેવા બાજુ પણ 10 લાખ જ થશે. મિત્રો હિસાબી સમીકરણ પરથી આપણે શું શીખવાનું છે કે હિસાબી સમીકરણની અંદર મિલકતો અને મૂડી લેવા બંને બાજુનો સરવાળો એક સરખો થવો જોઈએ તો જ હિસાબી સમીકરણ જળવાશે અને એ રીતે આપણે દાખલા ગણવાના